બાઇકમાં આધારે ચેન ટાઈટ કરાવી હી અમને સીતારામ મિત્રો, આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને હવે અમે જઈએ આજ મામાના ઘરે. કાલ રાતે બધું બાઇકનું બધું એકદમ રેડી કરી નાખ્યું, ઓઇલ બોઇલ. હવે અમે જઈએ મામાના ઘરે. કદાચ 8 વાગી ગયા છે. તો અહીંથી 80 કિલોમીટરનો રસ્તો છે. હું, મમ્મી, પપ્પા અને ઢુલો 2 બાઇકમાં જવાનું છે. તો વ્લોગ કન્ટિન્યુ રાખજો. અત્યારે વીર પર વટી ગયા છીએ અને અહીંયા આપણે બાઇકમાં આધારે ચેન ટાઈટ કરાવી હી. ચેનમાં ખટકા લાગતા હતા હાટતા. ચેન ટાઈટ કરી નાખી અત્યારે ધોલીઓ આપણે ધોલીઓ રેડી થઈ ગયો હોય એકદમ મામાના ઘરે જવા માટે. ચેન ટાઈટ થઈ જાય એટલી વાર પછી તો સીધું રોકેટની જેમ ઉડાડીને લઈ જવું. મિત્રો અત્યારે અહીંયા ચા પીવા માટે ઊભા રહી ગયા હતા. બાઇક આપણે અહીંયા મેકી દીધા છે. ધૂળીઓ અને ચા પીવા ઊભા રહી ગયા. હવે અમે જાય આપણે અહીંથી પેલા ચા પીને સીધા વાગુદર. હજી અહીંથી 40 કિલોમીટરનો પલ્લો કાપવાનો છે. તમને ડેમ અને મારા મમ્મી ના બાબા વાય આવે અને લીવર સારે છે પૂરા ફૂલ ગરમ થઈ ગયું ફટાકડા મોટા મોટા. મારો ભાઈ લીવર જ મૂકતો નથી. હવે આપણે પિયાવા નાખી જાય આગળ. અહીંયા પોલીસ વાળા હતા એટલે થોડુંક લીવર મૂકવું પડ્યું. લાઇસન્સ ને નથી એકતો ભાઈ વાગુદર પૂગવા આવ્યા. હવે 1 કિલોમીટર આગળ હશું. અહીંયા આપણા ભુરામામાં મળી ગયા. ભુરામા સીતારામ પછી સીતારામ ભુરામાં મળી ગયા છે આપણાને. ના એનો બોલું હા પહોંચી ગયા છે. આ બધા યાર સીતારામ કરી નાખે. આ આપણા મામા હવે કરો સીતારામ. કયું ના કરતા હતા 3D વાર કરે હતા. 3D વારો રસ્તામાં ભેગા થઈ અહીંયા કર્યા, એક અહીંયા કર્યા, એક પરિવાર હતા કર્યા. 3D વાર સીતારામ કરે. આપણો રાજ્યો કઈ દેખાય આઈડી જોઈ લેવાની 7007 ફોલો કરી નાખજો ભાઈને. મળી ગયા છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો સપોર્ટ કરતા રહેજો આવી રીતે. આપણા ભાણુભાઈ આજે ફૂલ મસ્તી કરવાની. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે બેઠક જામી ગઈ છે. આપણો ભૂટીઓ જોઈ લ્યો. અને મારે છે બિચારાને નો મરાય કાકા. આપણે રાજ્યોની બધા અહીંયા બેઠક જમાઈ દીધી છે. હા ભુરેશભાઈ તમારા છોકરાને મારે કાંઈ કયો 2 શબ્દ હે મારે ફોટો શૂટિંગ કરવા આવતા રહ્યા બધા અહીંયા ફોટો શૂટ કરે છે. જોઈ લ્યો. આ લોકેશન પહેલી વાર જો કે અહીંયા આવ્યો ફોટા પાડવા. હવે પાડી ફોટા. વાડીએ આવી ગયા હતા જમવા. આ ભૂટો ની બધા અહીંયા ઊભા છે. ત્યાં કઈ દેખાય કઈ દે દેખાય બધી દેખાય આમાં. હા અહીંયા બધા ઊભા છે. આપણો ભણુભા અહીંયા ઊભા છે. તો આપણે જમી લેશું. તમે બ્લોગ કન્ટિન્યુ રાખજો. જમી લીધું એમ જમીન હવે જઈ રખડવા. જમીન આવી ગયા હતા અહીંયા વાડીએ બધાએ દર્શન કરી લીધા વાડીએ. રાજીવ અહીંયા જો બેઠો બેઠો ફોટા નાખે આપણા જે પાડેલા હતા એ હમણાં ગયા હતા એ પાડવા.
જોઈ લ્યો આ આપણા મામાની વાડી, આપણી વાડી ન કહેવાય, મામાની વાડી છે. હા અહીંયા સામેથી લઈને અહીંયા સુધીની આ બધી વાડી આપણા મામાની. અહીંયા વાડી આપણે અત્યારે એન્જોય કરી, પાણી પીવાનું ગોતું. શું હે? હા લ્યો તારું ઉતારું કહી દે, આમ કરી દે. લીલી મગફળી મામાની વાડી. હાલો લીલી મગફળી ખાવી તો આવતા રહેજો એમ કે. જો રાજ્ય કે કાંઈક ગમે કે ફોટા નાખવું તારે એ આપણે ફોટા નાખી દઈએ અત્યારે. તમે વ્લોગ કન્ટિન્યુ રાખજો. હવે આપણે અહીંથી નીકળવાનો વારો આવી ગયો છે બાબુદરથી. હવે જાશું આપણે પેલા હનુમાનજીએ જવાનું, હનુમાનજીથી જઈને પછી સીધા મોરબી. રાજ્ય જો મોટા મોં ભર્યો આપણો ધુલિયો. એ ભણું આને તો દે, અમે માવો નથી ખાતા. આને દે, આને તો દે, અમે માવો નથી ખાતા. તારા હાથમાં શું છે? અરે અમે માવો ખાઈ, આ નથી ખાતો. આપણે અત્યારે મોરબી જતા હા ગોરડી હનુમાન આપણે મમ્મીના છે તો આપણે અહીંયા જઈ હવે જઈ આવ્યા જો કે. અને હવે અમે જાશું મોરબી. આ તો ગોરડી હનુમાનનું પાટિયું છે જે વાગુદા ગામમાં છે, તો તમે જાજો એકવાર મુલાકાત લેજો. બહુ હા છે હનુમાન દાદાનો. અને હવે અમે જઈએ મોરબી, આપણું બાઇક રેડી કરી નાખ્યું આપણે. અત્યારે ટંકારા પહોંચી ગયા ને આપણે માના ક્રોસ કર્યો છે અત્યારે. આ રોડ ફૂલ ડેન્જર છે ભાઈ, નથી લાઇટ કે નહીં કાંઈ. આ તો અહીંયા ટંકારા નજીક જ ખાલી લાઇટ છે, બાકી અહીંયા આખા રસ્તા લાઇટ છે જ નહીં. 40 કિલોમીટરનો પોલો અમે લાઇટ વિના કાપ્યો હોય. એમાં વચમાં તો એકવાર રહી ગયા ભાઈ. એક્સિડન્ટ થઈ ગયા 3 માણસના, ડેન્જર એક્સિડન્ટ થઈ ગયું. 3 બેભાન, એક તો નાનો છોકરો હોય 8-9 વર્ષનો, એને અત્યારે એમ્બ્યુલન્સ ગઈ ટંકારાથી. અધવચારે અહીંયા એક્સિડન્ટ થઈ ગયો. અહીંયા તો કોઈ દવાખાનું હોય જ નહીં. આખો રોડ લાઇટ વિનાનો છે, ડેન્જર રોડે. હવે એમ થાય શાંતિ કે હવે આપણે જઈ શકીએ, આપણે જલ્દી પહોંચવું હોય મોરબી તો હવે જઈ શકીએ. અત્યારે લગી તો આપણે ધીમું જ આપવું પડે. અત્યારે ચા પી નાખી છે. હવે આપણે જાશું આપણું બાઇક લઈને. આપણું બાઇક આમે પડ્યું જોઈ લ્યો, પેલું આપણું બાઇક છે. બાઇક લઈને આપણે જવાનું સીધું અહીંથી મોરબી. હવે તો કાંઈ ચિંતા નથી, આ રૂપે ખતરનાક હતો. હવે તો કાંઈ ચિંતા નથી, હવે તો આપણો ઘોડો પડ્યો આપણી પાસે. હવે આપણે જાશું સીધા અહીંથી મોરબી રવાના થશું.